દબાવીએ ને એવું કોઈ દબાવશે નહીં. એનું કારણ હા થઈ જાય એકદમ લબાલબ. મારું નામ પિયુષભાઈ. પિયુષભાઈ, અને તમારી ઉંમર કેટલી? મારી ઉંમર 55 વર્ષ. 55 વર્ષ. કેટલા વર્ષથી કરો કીધું? હા એ મારે 32 વર્ષ. 32 વર્ષ. અને તમારી જવાનીઓ છે ને કાળા વાળ લઈને આવ્યો હતો એકદમ એટલે આ ઉંમરે પહોંચી ગયા. બરાબર. આપણી પાસેથી જે ફર્સ્ટ ટાઈમ ખાતા હોય ને એને તો કાઢી દેતો તે બાજુ. શું વાત છે? હા જે તમે જ કહો કે નહીં છે પાવભાજી એમ. ગામમાં પાવભાજી તો બહુ બધી છે. અમે અહીંયા 3 વર્ષથી ભાજી ખાવા આવી છીએ. ઓકે. એક નંબર છે. ઓકે. ટેસ્ટમાં કાંઈ ઘટે નહીં. આ લોકોની ભાજી એકદમ સારામાં સારી, નેચરલ બધું, અને લસકો પાવ ને બધું ઓકે. એકવાર તમારે ટેસ્ટ કરવા માટે આવવું પડે અહીંયા. અહીંયાનો જે ટેસ્ટ છે ને એ તમને સુરતમાં બીજે ક્યાંય નહીં મળે. એવો ટેસ્ટ અહીંયા મળશે. કેમ છો કાકા? મજામાં હો ભાઈ. કાકા શું બનાવો છો આપણે? અત્યારે તો પાવભાજી બનાવી છે. ઓકે, પાવભાજી. બરાબર. શું નામ શું છે આપણું લારીનું? મારું વિપરા પાવભાજી. વિપરા પાવભાજી. હા. અને તમારું નામ? મારું નામ પિયુષ. પિયુષભાઈ. બરાબર. કે હવે આ ભાજીમાં આપણે કેટલી સબ્જીનો ઉપયોગ કરીએ છીએ? એમાં જો પેલા રીંગણ. ઓકે. પછી ફ્લાવર. પછી કોબી. ઓકે. એટલે આ બધું ઝીણું ચમારેલું બધું હોય. હા, ઝીણું સમારવાનું. ઓકે. પછી આ જે કાચું શાકભાજી હોય ને એમાં આપણે થોડુંક તેલ નાખીએ ને. ઓકે. એટલે ફ્રાય જલ્દી થઈ જાય. એટલે મિક્સ કરવામાં ને કાચું ન રહે. બરોબર. અને આપણે તેલ કયું ઉપયોગ કરીએ છીએ? હા, પ્યોર સિંગ તેલ જ. બરોબર. આમાં કાકા કેટલી સબ્જીનો ઉપયોગ કરવામાં આવતો છે? આમાં જો રીંગણ નાખ્યા, ફ્લાવર નાખ્યા, બરોબર, કોબીજ નાખી, બરોબર. ને હવે આ ઢકાઈ જાય ને પછી એમાં ટમાટર આવશે. ઓકે. ને ટમાટર ને બધું પેલું થઈ જાય ને પછી બટાકા આવશે ને વટાણા આવે. બરોબર. એટલે 6 થી 7 સબ્જીનો ઉપયોગ કરવાનો. હા, 7. ઓકે. આને હવે આમ ઢાંકી દઈ ને. બરોબર. એટલે આગળ એકદમ ફર્સ્ટ ક્લાસ ને એક થઈ ગયું. હવે આવશે ટમાટર. ઓકે. હવે ટમાટર. હા. આમાં ગરમ એર હોય ને. બરોબર. એ અંદર ને અંદર રહી જાય ને બધી શાકભાજી એકદમ ફર્સ્ટ ક્લાસની રીતે બફાઈ જાય. બરોબર. કાકા આમ તમે આ ભાજીનું કેટલા સમયથી કરો છો? મારે અહીંયા 32 વર્ષ થઈ ગયા. 32 વર્ષ. એટલે તમે શીખ્યા ક્યાંથી આ ભાજી બનાવવાનું? શીખ્યા નહીં, મને પાવભાજી ખાવાનો શોખ એટલો હતો. બરોબર. હા, મેં ચાલુ કર્યું ને. હા. તે મને પાવભાજી બનાવતા આવડતી જ નહીં, પણ અમે ઘરનું બધા મેમ્બરો અઠવાડિયું 10 દિવસ સુધી બનાવીને ખાવાની. બરોબર. એટલે આપણને એટલે આ બધી ઘરે જ ટ્રાય કરી? ઘરે જ ટ્રાય. એટલે કંઈ પણ ઘટતું કાલવતું હોય તો આપણને આઈડિયા આવી જાય કે આમાં આ વધી ગયું તો એ ઓછું રાખવાનું, ઓછું થઈ ગયું હોય તો વધી જાય. એમ જોઈને આપણને ઇન્ટરેસ્ટ જાગ્યો. બરોબર. બાકી આપણે નકર આની પહેલાં એકદમ ફર્સ્ટ ક્લાસ હતા, પણ આમાં મને પાઉંભાજીમાં ઇન્ટરેસ્ટ જ એટલો હતો. ખાવાનો એટલો ને ખવડાવવાનો એટલો. બરોબર. જેટલો ખાવાનો શોખ છે ને એટલો જ ખવડાવવાનો શોખ ને દિલથી ખવડાવવાનો આપણે. બરોબર. હવે આ બફાઈ ગયું છે ને, હવે આને પાછું બધું મિક્સ થઈ જાય ને એટલે હવે એમાં આવશે બટાકા. ઓકે. હવે આમાં પાછા બટાકા નાખી દેવાના. બરોબર. આ બટાકાનો બધો ચૂંદો બટાકા આપણે કરેલો. હાથથી ચૂંદવાના છે. બરોબર. મશીનથી ચૂંદવા. આ ચોખ્ખાઈનું પહેલાં ધ્યાન રાખવાનું. બરોબર. અને આ શાકભાજી તમે દરરોજનું જ લઈને આવતા હશો? હા, રોજે. તાજું શાકભાજી. બરોબર. કાકા અંદાજે આ કેટલી પ્લેટ બનતી છે પાવભાજી? અંદાજે સમજી લો ને 30 થી 40 ભાજી બને. 40 ભાજી. થોડી બનાવવાની. બરોબર. આ કલાક થાય તો વળી પાછી બીજી. બરોબર. એટલે કલાકે આ 40-50 પાવભાજી પૂરી થઈ જાય. પણ તો અત્યારે જરાક શિયાળો રહ્યો ને એટલે થોડુંક ઠંડુ હોય એટલે થોડુંક બનાવીએ. બરોબર. નકર તો અત્યારે તો મારે અહીંયા આવ્યા પહેલા કસ્ટમર આવી ગયા હોય. હા, બરોબર. આપણે 2 વાત તો ખાસ ધ્યાન રાખે. મારે અહીંયા ચોખાઈ બરોબર ને ક્વોલિટી
બધાને ત્યાં ચોખ્ખાઈ મળશે, ક્વોલિટી નહીં Quality મળે. નહીં મારે ત્યાં બે વસ્તુ મળશે, ચોખાઈ હા, તેની ક્વોલિટી. ચોખ્ખાઈ એવી ને ક્વોલિટી એવી. બરોબર. હવે કાકા આપણે શું એડ કર્યું? હવે આ વટાણા આવશે. વટાણા બધા. હા બોલ, લીલા વટાણા. લીલા વટાણા બાફેલા છે. બાફેલા. પછી એને થોડુંક હળદર નાખી દેવાની, એટલે બરોબર. શાકભાજી હોય ને હળદર તો હોય જ. હોય જ. હા, પછી એને મિક્સ કરી દેવાનું. આ આપણો સાદો માલ તૈયાર થવા આવ્યો. બરોબર. હા, પછી આમાંથી જેને જેવી ખાવી હોય ભાજી, સમજી લો કે તમારે તેલમાં ખાવી છે, કોઈ બટરમાં ખાય, કોઈ કાંદા સ્વામિનારાયણ જૈન હા, આવતા હા, હોય. હા. એટલે એ જૈન બધું- ભાજી મળી હા, જાય? જૈન ભાજી આમાંથી આમાં શાકભાજી જોઈ ને, હા, આમાંથી બધા વિભાગ પડે. બરોબર. પછી તેલમાં ખાવ તો બટરમાં ખાવી હોય, તેલમાંય મળી જાય, હા, બટરમાં મળી જાય, તેલમાંય જેનેય મળે. હા. બરોબર. પછી પ્યોર જૈન હોય ને, એ મતલબ જૈન લોકોને હા, એ આ ભાજી નહીં આવે. બટાકા આવે, હા, એટલે એ બટાકા નહીં ખાય, રીંગણ નહીં ખાય. હા. એટલે કાકા આપણો મસાલો કમ્પ્લીટ થઈ ગયો ભાજીનો. હા, આ કમ્પ્લીટ થઈ ગયો છે. એટલે હવે એને તપેલામાં કાઢી લેવાનું. હા, આ મોટા વાસણ હોય, આ એમાં લઈ લેવાનું ને ઢાંકી રાખવાનું. બરોબર. હા, હવે આપણે મસાલો ભાજી બની ગયો. હવે બનાવીએ. પાઉંભાજીનો પ્રોસેસ ચાલુ. હવે પાઉંભાજી ચાલુ એમ કહો ને. હા, તો એ પ્યોર સિંગ તેલ આવ્યું. પ્યોર સિંગ તેલ જ. હા, ને આ બરોબર. એમાં આપણે કેપ્સિકમ ને કાંદા આવે. બરોબર. આ છે ને બોમ્બે પાઉંભાજીનો મસાલો. બરોબર. આવો મસાલો કોઈ નહીં કરતા. આ એટલે તમે ખાતા મસાલા બધા ઘરે જ બનાવો છો કે કેમ હોય? નહીં, આ મસાલો કંપનીનો આવે. બરોબર. આ મરચું પાછું છે ને એ આપણે ઘરનું આવે. આ છે આદુની પેસ્ટ. બરોબર. આ લસણ છે. લસણ. લસણ બધા અટાણે રેડીમેડ વાપરે. આપણે ઘરે લસણ લાવીને છૂટું પાડીને કળી કરીને પીસવાનું. બરોબર. પીસેલું તૈયાર નહીં લેવાનું. તૈયાર નહીં લાવવાનું, પેસ્ટ એની ઘરે જ બનાવવાની. બધી આજે અમુક વસ્તુ તો આપણે ઘરે ખાઈએ ને, આ ઘરનું જ થઈ ગયું સમજી લેવાનું. ઘર જેવો જ બહારનું છે. હોય ને તો ઓનલી એક પાઉં. બાકી બધું પાઉં ઘરે. મારા ઘરે બનતા નથી, નકર એ બનાવવા પડે. એમાં ખાસ વાત તો મારી અમુક વસ્તુ જેવી છે ને એ આપણી ખાસ વાત છે. એમાં જે બરોબર. મરી મસાલા એ ખાસ. હમ. પછી બીજા નંબરમાં આલે તવો. આ તવો આ સાઈઝમાં કોશે જ નહીં મળે. બરોબર. હા, આમાં તમે આગળ હું તમને બતાવી દઉં કે આમાં ક્યારનો તવો ચાલુ છે. આપણી પાવ આમાં છે ને પાવભાજી કોઈ દી ધૂણાય નહીં, બરોબર. કોઈ દી બળે નહીં. હમ. આ જો 5 થી 6 ભાજી છે ને, હા, હા. એક ભાજી જેટલું મટીરિયલ લઈને ત્યાં સુધી એમને કાંઈ ન થાય. બરોબર. એટલે એટલું તવા થઈ જાય. હા, તવાના કારણે. હા, તવાના કારણે. એનું અલકાપુરી સુમુલડેરી રોડ. સુમુલડેરી રોડ, અલકાપુરી. હા, અલકાપુરી 4 રસ્તા પુલની પાસે. ઓકે. અહીંયા આવવાનો ટાઈમ તમારો 4 સવા 4નો. બરોબર. પણ અહીંયા લારી સાફ કરીને કટિંગ કરીને માલ બનાવ્યા ને તો 6 વાગ્યાની આજુબાજુ આપણું માલ એટલે 6 વાગે ભાજી હા, મળવાનું 6 શરૂ થઈ વાગ્યા જાય. ચાલુ થઈ 6 જાય. વાગ્યાથી કેટલા વાગ્યા સુધી? 6 વાગ્યાથી ક્યારેક 9 વાગ્યામાં ફિનિશ થઈ જાય. 9:30 10 વાગે end. બરોબર. હા, કાકા હવે આ ભાજી આપણી કમ્પ્લીટ થઈ ગઈ કે? હા, આ બાજુ હવે કમ્પ્લીટ બરોબર. આ ભાજી આપણી રેડી. રેડી થઈ ગઈ આ પ્લેટ ભરાઈ ગઈ. કાકા આ પ્લેટની પ્રાઇસ શું હોય છે ભાજીની? તેલમાં 100 રૂપિયા છે ને બટરમાં 150 રૂપિયા છે. ઓકે. અને એમની સાથે કેટલા પાવ આવે? એકમાં 3 પાવ આવે. એકમાં 3 પાવ આવે. ઓકે. ને આપણા એક વખત પાવ બટરના ખાઈ જાય ને એટલે એને કોઈના ગમે ને આવવું જ પડે પાવ બીજી છે જ ને. હા, પાવ માટે આવવું પડે ને. ભાઈ ફાઇનલી કાકાએ છે ને આપને મસ્ત મજાની ભાજી બનાવીને આપી દીધી છે અને સાથે 3 પાવ છે અને એમની ભાજી છે. ટેસ્ટ કરીને તમને જણાવું કે ટેસ્ટ કેવો છે. ભાઈ નજીક આવો. જુઓ આ એકદમ છે ને બધા વેજીસ નાખેલા છે અને એકદમ તમને આમ ખાઓ ને તો તમને આમ સ્વાદ આવે એ ટાઈપની ભાજી બનાવી છે. હવે આપણે ટેસ્ટ કરીએ. મસ્ત છે. 100% એમ કહીએ કાંઈ આ છે ને ભાજી લુખી ખાવાનું મન થાય ને એ ટાઈપની ભાજી છે. તમે પાઉં સાથે ખાઓ તો પણ મજા આવે
પણ તમે આમ લૂકી ભાજી ખાધી હોય ને તો પણ તમને મજા આવે ને એવી વસ્તુ છે.